લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ જે બટાકાનું શાક બનાવે તેનો સ્વાદ આપણે જે ઘરે રૂટીનમાં શાક બનાવીએ તેના કરતાં ઘણો અલગ હોય છે. તો આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રસંગોપાત બનતું છાલવાળા બટાકાનું રસાવાળું શાક પ્રેશર કુકરમાં બનાવીશું. આ શાકમાં તીખાશ, ખટાશ અને ગળપણ બધું ચડિયાતું હોવાથી તે આંગળા ચાટતા રહી જઈએ તેવું સ્વાદિષ્ટ બને છે. ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ કે ગેટ ટુગેધર હોય તો તેમાં પણ આ શાક બનાવીને આપણે મહેમાનોને પીરસી શકીએ છીએ. તો 4થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવવા માટે મેં 3 નંગ મીડિયમ સાઇઝના બટાકાને પાણીથી ધોઈને કોરા કરી દીધા છે. હવે છાલ સહિત તેને મોટા ટુકડામાં સમારી લઈશું. જો બહુ નાના ટુકડા કરશો તો બાફતી વખતે તે મેશ થઈ જશે. હવે મસાલાની પેસ્ટ બનાવવા માટે વાટકીમાં 1 ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું અને શાકના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. રસાવાળું શાક છે એટલે ધાણા જીરું થોડું ચડિયાતું લેવું. તેની સાથે અડધી ચમચી કોઈ પણ સારી બ્રાન્ડનો ગરમ મસાલો લઈ બધું જ સરખું મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે જરૂર મુજબ અથવા તો મસાલા ઓગળે તેટલું પાણી ઉમેરી અને મસાલાના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે બીટર વડે મિક્સ કરીશું. આટલી પેસ્ટ બનાવવામાં 3થી 4 ચમચી પાણીની જરૂર પડશે. હવે શાકને વઘારવા માટે કુકરમાં 50 ml અથવા તો 1/4 કપ જેટલું તેલ ગરમ કરીશું. તેમાં સૂકી મેથી, રાઈ અને જીરું આ ત્રણેય 1-1 ચમચી ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તે સરસ ફૂટે એટલે ફ્લેવર માટે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 2 નંગ લવિંગ, 1 ચક્રફૂલ એટલે કે બાદિયું અને 2 નાના તજના ટુકડા ઉમેરીશું. તેની સાથે 8થી 10 મીઠા લીમડાના પાન અને શાક એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી બને તેના માટે 1 નંગ સમારેલું ટામેટું ઉમેરી મિક્સ કરીશું. ટામેટાં 2થી 3 મિનિટમાં આ રીતના સોફ્ટ થઈ જશે પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી છે તે તેમાં ઉમેરી તેને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું. જો તમે શાકમાં ડાયરેક્ટ મસાલા ઉમેરશો તો તે બળી જવાની શક્યતા રહે છે, પણ આ રીતે પાણીમાં ઉમેરવાથી શાક એકદમ લાલ ચટક બને છે. પછી તેમાં 3 નંગ સમારેલા બટાકા ઉમેરી બધા જ મસાલા તેના ઉપર કોટ થાય તે રીતે મિક્સ કરીશું. જો તમારે આ શાક કઢાઈમાં બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. પછી તેમાં 1 કપ અથવા તો 250 ml જેટલું પાણી ઉમેરી પાણી આ રીતે ઉકળે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને 2થી 3 વિસલ થાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. ગેસ બંધ કરીને કુકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો બટાકા સરસ કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે, પણ હજુ પણ તેમાં થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના બાકી છે. એટલે ફરીથી ગેસ ચાલુ કરીને શાકનો રસો આ રીતે થોડો ખદખદવા લાગે પછી તેમાં ખટાશ અને ગળપણ માટે 4 ટેબલસ્પૂન ગોળ આંબલીની ચટણી ઉમેરીશું. આ ચટણી મેં તડકા છાયામાં બનાવીને લીધી છે. તમારી પાસે જો ચટણી તૈયાર ન હોય તો આંબલીનો પલ્પ અને 3 ટેબલસ્પૂન ગોળ ઉમેરી શકો છો. રસો સરસ ઘટ થાય તેના માટે 1 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણા અને 1 ટેબલસ્પૂન શેકેલા તલનો પાવડર ઉમેરીશું. ફ્લેવર માટે 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને બધું જ સરખું મિક્સ કરી શાકને ઢાંકીને ધીમી આંચ પર 5 મિનિટ માટે થવા દઈશું. પ્રેશર કુકરમાં જો તમે શાક બનાવશો તો તે ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી છાલવાળા બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને તેમાં 2 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર ઉમેરીશું અને શાકને ઢાંકીને 5થી 7 મિનિટ માટે સિજવા દઈશું. પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શાક આપણે રોટલી, પૂરી, પરોઠા કે દાળ ભાત સાથે સર્વ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક આવી જ ટ્રેડિશનલ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.